જો પંખામાં ના જાય. હા ચીકી આવી જો. હા લાલિયા મંગરા જોટો આવી ગયો. શું છે બે ભેગા મચ્છી નીકળી ગઈ બધી. એટલીક મચ્છી નીકળી જાય ફ્રેશ મચ્છી. બીજી આવી બગડી ગઈ. કેમ છો ભાઈ લોકો તમે બધા? સ્વાગત છે તમારું રાતના આપણા નવા વિડીયોમાં. તો આવેલા જાય આપણે જાર ઉપાડવા માટે. કાલે આપણે મચ્છી માટે જાર નાખીએ વાળા. ગુરચર એટલા બધા આવતા નથી જારમાં. મચ્છી માટે આપણે 12 જાર નાખ્યા જ. હવે જોઈએ આજે એવી મચ્છી આવે છે આપણને. આવેલા જાય આપણે ટક કરતા. પવન અટાણ એટલો બધો છે નહીં, થોડો પવન છે. આપણે જાર ઉપાડી લેશું ને પછી પવન વધી આવશે. વીજ ભેગો પવન પછી વધતો આવે. જેમ વીજ લાગી જાય ને એમ પવન પણ વીજ ભેગો આવી જાય. કારણ પવન એટલો બધો છે ને એટલે આપણે જલ્દી ગાયગા જઈને જાર છેડો પકડીને જાર ખેંચવા માંડીએ. હેલતા કાન આવી ગયા. ઓળખો ચાલુ કરી લીધો છે. આંબા જોઈએ તો એને છેડો દઈ દઈએ આપણે. એ નીકળ્યા બંદરમાંથી. હવે તામ બાજુ જ છે. છેડો દઈ દેવો છું. છોડી નાખો અહીંયાથી. આવી ગયા. હાલો ભાઈ છેડો પકડો જલ્દી. વાહ વાહ. જો પંખામાં ના જાય. હા ચીકી આવી જો. બારે આપણો બોયો દેખાય. હવે જરીક વારમાં આપણે પહોંચી જશું. ભાઈ લોક તો આપણે છેડો પકડી લીધો. આજે મચ્છી માટે જાર નાખ્યા બારે. કુચલા લગા લાવ્યા ને આપણે. હવે જોઈએ મચ્છીમાં શું આવે. ગાય ગા ખેંચ્યો. ગાય ગા ખેંચીને કાંઠામાં જાય ભાઈ. પાણી સુકાઈ જશે. અચ્છા જાર સમજી જાય ગાય. લીલી સેવા નીકળી. લીલી દૂધી સેવા. મચ્છી જે આવે એક નોખી લાગી. સડેલી હોય કે તાજી હોય. મને એવું લાગી જાય કે આ સેવા છે ને આપણે ગોલનો ધંધો નહીં કરવા. સેવા જશે તો આપણે જાર બાર. મચ્છી શેણીઓ આવે. સેલવીઓ આવે ને એવા બુસ્ટર મચ્છી. આ બુસ્ટર આવે છે. બુસ્ટર શેણીનો જોર એ બધા. હજી ઝીણો સેવાર જે ભૂકી સેવાર. એ સેવાર પથારી ફરાવે. આપણે ઓલા ગોલના જાર બાંધ્યા એમાં એ આવી ગયો ને પાછા ઉપાડવા પડ્યા. હજી એક પવન ઝડપ મારે ને જોરદાર તો એ બધો બીચો નીકળી જાય. મોજો થાય ને એટલે કાંટો આવ્યો જો પાતરીનો કાંટો હાલી આવ્યો. ખેચાલી ભલે આવ્યો. આમ લાંબા ખોબા નાખ્યો. આ પાછી ખેંચાઈ જાય મચ્છી. મચ્છીમાં દયાવટ નથી. દરિયામાં કોઈ ચીજ જ નથી. શું થયું?
એટલે પૂગી ગયા જો જારના છેડા આગળ. આમાં જ વધારો છે કદાચ નક્કામાં ગુલચલ આવેલો. અહીંયા ઝીંગો ગમે ત્યારે આવી જાય, બારે નાખ્યા ને એટલે ઝીંગો ઝીંગો મીઠાઈ જાય શું છે. હા સિંગાડો આવી ગયો, ઝેરી ઝેરી મચ્છી આવી ગઈ. બીજી મચ્છી હોય તો આવે ને છે જ નહીં. એટલે કે આપણે મચ્છી કાંઈ આવી નહીં, શેણીઓ આવી સળેલી, સેલી આવી થોડી 5-6. મચ્છીમાં કાંઈ વધારો નથી. એક કેકડા હા નોખો જવા દે ને કેકડા. જો આવી સેલીઓ આવી 6-7 આપણે કેકડો આવ્યો પાછો મચ્છીને ખાવા આવ્યા. શેણી આવે વધારે. મોટો સેલો આવી જાય ને ત્યારે આવ્યો તો 3-4 કિલો વાળો વીટાઈ આવી જાય. જારમાં દેખાવ 2000 રહ્યા છે આપણે. છેડો દેખાય 4000 ખેંચી લીધા. એવું નહીં. કસલો આવ્યો કસલો. કાલે તો આવી ગયા ઘણા કરછોડ માટે નાખી ખરેખર. આજે તો શાક કરતા છે કરછા. આ સેલો આવી સેલ આવી જાય ને 8-10-12 મંગાવે. બોયવારી આપણો ગોલના જે જાર બાંધીએ એનું નિશાન. અહીંયાથી આપણે ગોલના જાર બાંધીએ. એમાં એક બોય અંબાજુ છે બોયવારી. આપણે એમ કે ગુલચલમાં વધારો નથી તો મચ્છી માટે નાખીએ. મચ્છીમાં વધારો નથી, કોઈ ચીજમાં વધારો જ નથી. થોડા બી હવા ઓછી મેરી માલ બધો લઈ બહાર. આવ્યા કેકડા. ખગડો આવ્યો ખગડો. કાચો ખગડો.
આવી છે કાણુરી દેખે ના આવી કામલી જીની આવી છેણી આવી સેલવી આવી આજે આપણે જાર રાખી દેવાય આજે નાખવા નથી આ માલમાં જાર ફાડતોડ કરવા પોસાય નહીં હવે એક દી ટાઈમ કાઢીને ઓળખું ઉપર ચડાવવું પડે એટલે પેલા ઓળખાનું કામ પતાવી લઈએ ઓળખાનું બે ટ્રેક્ટરથી ટ્રાય કર્યો તો જેવડો નથી આવતો માણસોથી ચડાવવો પડે આવી જા છેડામાં મોટો ના હવે છેલ્લો જાર રહ્યો છે આ સાંધો આવ્યો ને છેલ્લો જાર સેલવી ચલાવે બોયો આવી ગયો હા બાજુમાં આપણે છેડાનો જેવા દેખાય છેડો આવી ગયા એટલે ખેંચી ગાયગા ચડાવી માથે જઈને જાર બાર સરખા કરી લઈએ પછી રાખી દઈએ જારને હવે આપણે જાર નાખવા નથી હમણાં વામમાં આગાઈએ વામમાં નીકળે પછી મેળ આવે પછી મચ્છીમાં વધારો આવે એક પવન જોરદાર ઘા કરી દઈએ ને 2-3 દી સુધી પવન લે ને ફૂલ તો મચ્છી બધી કાંઠે આવી જાય અટાણે તો કંઈ છે જ નહીં મચ્છીમાં વધારે આટલા જાર નાખા ઉપડે ને એટલી મચ્છી આવે હા લાલિયા મંગરા જોટો આવી ગયો શું છે બે ભેગા ઉથાણા ઓથાઈ ગયા બે ભેગા વળી પાછો લાલિયો 4 લાલિયા મંગરા આવી ખગી આવી ગયો છેડો આવે લાલ્યો મરી આવે હા એવો જતા ખુખાર લાલ્યો હા મરે જ નહીં ગમે એટલા દી આપણે રાખીને જાય સાંજ સુધી એમને જીવતો પડ્યો એને ખાલી ઓક્સિજન મળવું જોઈએ હવા મળે રાખે ને તો એ જીવતો જ પડ્યો હવે માથા દેખાય ને પકડી લેવું જાર ઉપાડીને થઈ ગયા છે આપણે રિટર્ન પાછા બંદરમાં જઈને આપણે કાઢીએ જોઈએ પછી કેવી પછી આવી જાય આપણને મિક્સમાં બધું થોડા ઘણા કુચર પણ આવી ગયા તો બારે કુચર લાવે કુચર માટે જાર નાખવાનું કાંઠામાં જ નાખવા પડે વધારે બારે કુચર લાવે તો આપણે આજે બારે નાખીએ અહીંયા કુચર લાવી ગયા એ કાંઠામાં જઈને હવે કાઢીએ બધું કચરો વધારે આવ્યો જાય ઝીણી કુચલીને કડાની મચ્છી નીકળી ગઈ બધી આટલી મચ્છી નીકળી જાય ફ્રેશ મચ્છી બીજી આવી બગડી ગઈ
કુરચલ હજી નીચે દાબેલા જ આટલા કુરચલ નીકળ્યા દેતા અહીંયા બધા પીઠમાં આપણે માર્કેટમાં આપણે ઓળખીમાં ભરી દીધા સરખા ખાઈને પાણી પણ આવી ગયું વીર લાગી ગઈ જો ઓળખી પાછી અત્યારે આપણે જાર નીચે ઉતરતા ત્યારે પાણી સાવ સુકાઈ ગયું ત્યાંથી મચ્છી પણ આપણે મચ્છીમાં દઈ આવે ને હવે જાય ઘર ભેગા થઈ જાય આજનો વિડીયો આપણો પૂરો થાય લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ઠોકતા જજો મળશું આપણે બીજા વિડીયો